જોઈ લે આ બે મને છે ને લગભગ છેલ્લી કલાકથી એમ કે લગ્નમાં જવાનું છે. હવે કેટલુંક તમારે બેન તૈયાર થવાનું છે એ તો મને કહો. કેમ કે છેલ્લી કલાકથી ભાઈ આ બંને મને એમ કે હવે જાવું હમણાં જમણવાર ચાલુ થઈ જાય, લગ્નની અંદર અમારે જવાનું છે. પણ આ જ્યોત્સનાને હમણાં મેળ પડી ગયો, કેમ કે જો કોમલ પાર્લરનું કરે તો જો અહીં જો તમે એનો ખજાનો બધી ખોલીને બેઠો, એટલે જ્યોત્સનાને તૈયાર થવાનું તો મેળ પડી ગયો. કા જ્યોત્સના? અને જો ભાઈ આ તમારે કોઈને આનું આઈડી છે જ તો મેસેજ કરી દેજો. કોઈને જો ઘરે તૈયાર થવું હોય, પાર્લરની અંદર તૈયાર થવું હોય, બધું કરી આપો ને તમે. ઘરે આવીને કરી જાવ. તો ભાઈ ઘરે આવીને બધું કરી જાય તો એનો આઈડી છે જ, એમાં ડીએમ કરજો. મારું નામ દેહો ને તો 10% ડિસ્કાઉન્ટ કરો. હા તો જ્યોત્સનાની ફ્રેન્ડ છે એટલે થોડું ઘણું આપણે પહેલા વિડિયોમાં બોલેલા જ છે કે આપણે 10% ડિસ્કાઉન્ટ આપશું. હા એ ફોલો કરેલે છે તો. ને હવે છે ને ભાઈ અમે જમવા જવાનું છે, કેમ કે આજે લગ્નમાં જવાનું છે ને આ એટલું તૈયાર થાય ને કે કાલે રાત્રે હા ગીતાબેન ના છે ને કાલે રાત્રે અમે એટલે તૈયાર છે ને પણ એટલી દાંડિયા રસમાં ઠંડી હતી ને કે જર્સી પહેરવી પડે ગમે એટલે તૈયાર થાવ કઈ કામનું નહીં. કા આપણે છોકરાઓને હમું કઈ નહીં, આ ટી શર્ટ નાખ્યું ને આ પાટલું પહેર્યું હાલો ભાગતા, બરાબર ને યાર, કઈ ઘટે જ નહીં. ને આ લોકોને એટલું માલાફુલી કરવાની હોય ને કે વાત જાવ. હજી તો બધી વસ્તુને બધી રાખી. કા હાલો તો હવે તો હજી તો હરીશો મૂકતી નથી ને આ મૂકશે પણ હવે બેન જાવું, બાકી હું મૂકીને ભાગી જાય, બરાબર ને? હાલો તો ભાઈ મેરેજ ની અંદર જાય, પ્લીઝ ફોલો ના કર્યો તો ફોલો કરવાનું ભૂલતા નહીં.